હા બોલ જીતેન. હેલો મોસમી, હું બધું જ કોઈ બેઠો છું. મને બહુ દેવું થયું છે અને લોનના હપ્તા પર રિટર્ન જાય છે અને કોઈ સહારો નથી. ભાઈ તું ચિંતા ના કર, તું એકલો નથી, હું છું ને. લે જીતેન, આ પૈસા તારે કામ આવશે. મોસમી, હું આ તારી મદદને ક્યારે નહીં ભૂલું. અને હા, તને જ્યારે પણ જરૂર પડે ત્યારે આ તારા ભાઈને યાદ કરજે. મોસમી, ચા લાવવામાં કેટલી વાર? હા લાવી. થેન્ક યુ. મોસમી, આવતીકાલે રક્ષાબંધન છે, શું વિચાર્યું? વિચારું તો છું પણ દિલ થોડુંક ભારે છે. કેમ? હજી સુધી જીતને માફ નથી કરી શકી? માફ તો કર્યું પણ જીવનભરનું જે દુઃખ મળ્યું એ કઈ રીતે ભૂલું? સર, મૌલિકની તબિયત કેવી છે? જુઓ બેન, મૌલિકભાઈની તબિયત ખૂબ જ સિરિયસ છે અને એમનું જલ્દીમાં જલ્દી ઓપરેશન કરવું જરૂરી છે. તો બેન, તમે ફોર્મ ફિલઅપ કરી દો અને એડવાન્સ જમા કરાવી દો એટલે આગળની પ્રોસેસ ચાલુ કરી દો. હલો જીતેન, હા બોલ બેન. હું અત્યારે હોસ્પિટલમાં છું અને કેમ, શું થયું? વાત એમ છે કે તારા જીજાજીને હોસ્પિટલમાં તાત્કાલિક દાખલ કર્યા છે અને ડોક્ટરે કીધું છે કે ઓપરેશન કરવું પડશે. તો મારે પૈસાની જરૂર હતી, તો તું મને મદદ કરીશ? બેન, હું અત્યારે બહુ બિઝી છું અને મારે ઓફિસમાં બહુ જરૂરી કામ છે. પણ ભાઈ તું... સોરી, હું તને પછી કોલ કરું. મોસમી, વાત સાચી, ભૂલી તો ન શકાય પણ સમયની સાથે બધું ભૂલવું પડે અને અમુક વાતો તો જતીએ કરવી પડે. હા સાચી વાત છે, સમયની સાથે બધું જતું કરવું પડે. મોસમી, અરે આ તો જીતેનના ફ્રેન્ડ પંકજનો ફોન છે. સ્પીકર કરજે. હેલો મોસમી, હા બોલ પંકજ. જીતેનને બિઝનેસમાં બહુ મોટું નુકસાન થયું છે. એ બહુ ટેન્શનમાં રહે છે. મને લાગે છે કે કંઈક ખોટું પગલું ભરી બેસશે. તમે એકવાર એને મળી આવજો ને, એ તમારી વાત જરૂરથી સાંભળશે. હા, હું હમણાં જ જઉં છું એને મળવા. હું આવી હમણાં, 2 મિનિટ. મૌલિક, આ લો દાગીના, તમે વેચીને પૈસા લેતા આવો. પણ મોસમી, આ તો ફક્ત દાગીના છે. દાગીના કરતા મારો ભાઈ વધારે જરૂરી છે. હવે મારી જોડે આત્મહત્યા સિવાય કોઈ રસ્તો નથી. અત્યારે કોણ હોઈ શકે? અરે બહેન, તું? હા, કોઈ પણ સંબંધ એટલા માટે નથી તૂટતો કે કોઈ એકે ભૂલ કરી હોય, પણ એ માટે તૂટે છે કે બીજાએ સમજવાનો પ્રયાસ પણ ના કર્યો હોય. અરે બહેન, તું અહીંયા કેમ આવી? મેં તારી જોડે જે કર્યું એ કોઈ દુશ્મન પણ ના કરે. અને હું તો માફીના લાયક પણ નથી અને હું તો તને યાદ પણ નહોતો કરતો. પણ હું તો તને યાદ કરતી હતી ને, કેમ કે તું મારો ભાઈ છે. જીતેન, હંમેશા પ્રેમ અને સંબંધોથી જીવી શકાય છે, પૈસાથી નહીં. મને માફ કર બેન, મને આજે જ સમજાયું કે આ પૈસાથી સંબંધો ક્યારેય જ નહીં ખરીદી શકાય. હા, મેં મારું ઘણું ગુમાવ્યું,
પણ તું પાછો મળ્યો ને એ જ મારા માટે ઉત્તમ મૂડી છે. જીતેન, મોસમી મારા માટે પત્ની નથી પણ એક પવિત્ર જવાબદારી છે, અને એ પવિત્ર જવાબદારીનું શ્રેષ્ઠ રૂપ એ છે કે તે તારી બહેન છે. અને તું આજે જીવ ગુમાવતા બચ્યો ને એનું કારણ પણ તારી બહેન જ છે. મારી બહેનને તમારા જેવા જીવનસાથી મળવા માટે હું ભગવાનનો બહુ આભારી છું. બહેન, તે મને ફરીથી જીવવા લાયક બનાવી દીધો. તું માત્ર બહેન નથી, તું તો એ છે જેને મારી ખામોશી પાછળનો દર્દ સમજી લીધો. તું તો હંમેશા મારી બાજુમાં રહ્યો છે. આ તો થોડોક સમય ભટકી ગયો હતો. ચાલ છોડ એ બધું, લાવ તારો હાથ. જો મોસમી, જીતેને આજે ફરીથી ડાબો હાથ આપ્યો. હાવજની હું બેન છુવાલી, તુજ છે મારું માં, વીરો મારો જીવથી વાલો, બેની તું જીવ છે મારો, વીરો મારો જીવથી વાલો, બેની તું જીવ છે મારો.